વેલકમ ટુ એવરીથિંગ ગુજરાતી ચેનલ. તો ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે એક નવા ટૉપિક સાથે એના અંદર છે, ટાઇટલ છે નેક ઓલાદનું ફળ. તો તમે પિક્ચરમાં જોઈ શકો છો, આ નેક ઓલાદ છે કે જે આપણા માટે, અગર નેક ઓલાદ હશે તો આપણા માટે દુઆ કરશે, મા બાપ માટે દુઆ કરે છે. ઓકે, તો આપણે શરૂ કરીએ અહીંયાથી. નેક ઓલાદનું ફળ. નેક ઓલાદનું ફળ બહુ જ ઉમદા હોય છે. સારી તાલીમ અને તરબિયત ઓલાદને આપવાથી માતા પિતાને બંને જહાનનો લાભ થાય છે અને બક્ષિસનો ઝરિયો બને છે. માતા પિતાના મરવા બાદ નેક ઓલાદની નેકીઓનો સવાબ અને તેના કાર્યખેરનો બદલો ઓલાદને તો કુદરત આપે જ છે, પણ મા બાપને પણ આપે છે. આ છે એક નેકીનું ફળ જે મરહૂમની મગફિરત અને નજાતનું કારણ બને છે. ખુશકિસ્મત છે એ માતા પિતા કે જેની ઓલાદ નેક છે. નેક ઓલાદ જિંદગીનો સહારો છે અને મૃત્યુ પછી પણ કાર્યખેર કરે છે. અલ્લાહ તાલા કુરઆનમાં પણ ફરમાવે છે કે મા બાપ સાથે નેકી કરો. માણસની પાછળ સારો વારસો તેની એક નેક ઓલાદ છે કે તે ખુદાની ઇબાદત કરે અને મા બાપે ભેગું કરેલું નાણું સારા કામોમાં વાપરે, એટલે સદકાએ જારિયા કરે એમ. એક વખત પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કબ્રસ્તાન પાસેથી પસાર થતા હતા તો આપે જોયું કે એક કબર ઉપર અઝાબના ફરિશ્તા ઉતરી રહ્યા હતા, જેથી આપ જલ્દીથી ત્યાંથી પસાર થઈ ગયા. ઘણા સમય પછી પાછા ત્યાંથી પસાર થયા અને જોયું કે તે જ કબર પર અલ્લાહની રહેમતના ફરિશ્તા નાઝિલ થઈ રહ્યા હતા. આપે બારગાહે ઇલાહીમાં અરજ કરી કે બારે ઇલાહા, આ મૈયત પર અઝાબ નાઝિલ થતો હતો તો હવે કયા કારણે તેમાંથી છુટકારો થયો અને રહેમતના ફરિશ્તા નાઝિલ થયા, એનું કારણ શું છે? કુદરત તરફથી જવાબ આવ્યો કે આ ગુનેહગાર મરણ પામ્યો ત્યારે એની ઓલાદ નાની હતી. થોડા સમય બાદ એનો દીકરો મોટો થયો અને એની બેવા માએ દીની તાલીમ આપી અને બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ બોલતા શીખ્યું. ત્યારે મને થયું કે જે મા બાપની ઓલાદ દુનિયામાં મારું નામ લે અને હું એના બાપને કબરમાં અઝાબ કરું, બસ તેની ઓલાદની આ નેકીના કારણે મરહૂમના ગુનાહ માફ કરી બક્ષી આપ્યા અને તેની ઉપર રહેમત નાઝિલ કરી. તો આ હતી નેક ઓલાદની વાત કે જે મા બાપને ઓલાદ નેક હોય છે એ એને બક્ષાવી દે છે, એને મરવા બાદ પણ એના માટે દુઆ કરે છે અને એના નામથી સારા કામો કરે છે, ગુડ ડીડ્સ કરે છે. તો એ બધું છે સદકાએ જારિયાનું માટે.